મારું નામ રણછોડભાઈ રાદડિયા છે. મને જૂન 15, 2023ના રોજ બ્લડ કેન્સર ડિટેક્ટ થયેલું. એની પહેલાં 3 માસ સુધી હું જુદી જુદી હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ લેતો, પણ મને શરીર નબળું પડતું જતું હતું, વેઇટ ઘટતો જતો હતો, તાવ ઉતરતો નહોતો અને એકદમ તકલીફ હતી. ત્યાર પછી એક હોસ્પિટલમાંથી મને સજેશન મળ્યું કે તમે CGSમાં ડૉક્ટર છે ત્યાં તમે બતાવો, કદાચ કેન્સરની શક્યતાઓ છે. એટલે મેં અહીંયા CGSમાં કિકાણી સાહેબને બતાવ્યું અને ત્યાં બધાએ ટેસ્ટ કર્યા તો એમાં મને પોઝિટિવ બ્લડ કેન્સર મળ્યું. ત્યાર પછી મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ. મને 6 ડોઝ આપવામાં આવ્યા. કેમોના 6 ડોઝ દરમિયાન મને ઘણી તકલીફો થઈ. મારા બોડીમાં ઘણા પ્રોબ્લેમ પણ આવ્યા, જેમ કે મને જમણા સાથળમાં લોહી ઘટાઈ ગયું, સાથળમાં લોહી જતું બંધ થયું, પણ ડૉક્ટરે તેની ટ્રીટમેન્ટ કરીને તે બરાબર કરી આપ્યું. ત્યાર પછી મને ડાયજેશનમાં બહુ મોટો પ્રોબ્લેમ થતો હતો, તો ડૉક્ટરે ધીરે ધીરે એની દવાથી પણ એ મને બધું સારું કર્યું અને મને 6 ડોઝ એટલે કે નવેમ્બર 2023માં મારા 6 ડોઝ પૂરા થયા. પરંતુ 3 ડોઝ પછી જ મને ઘણી રાહત થઈ ગઈ હતી અને ટેસ્ટ દરમિયાન મને લગભગ 60% જેવું રિકવરી આવી ગઈ હતી. એટલે મને પહેલાં ખૂબ ડર હતો, મૃત્યુની પણ બીક હતી, પણ ધીરે ધીરે મારો ડર દૂર થયો. મને એવું લાગ્યું કે અત્યારે આ દવાઓ બધી પ્રોપર છે, ટ્રીટમેન્ટ બહુ પ્રોપર છે અને સારું થતું ગયું. અને અંતે 6 માસ પછી મને એકદમ રિલેક્સ થઈ ગયો અને ત્યાર પછી 3 થી 4 માસની અંદર મારું 10 થી 12 કિલો જે વજન ઘટ્યું હતું તે વજન પણ પૂર્ણ થવા માંડ્યું. એટલે આ ટ્રીટમેન્ટ દરમિયાન મને સાજું થવાનું એક સારો એવો એક્સપિરિયન્સ મળ્યો કે આ જે કેન્સર છે, જે પણ પ્રકારનું છે, પણ તેની પ્રોપર ટ્રીટમેન્ટ છે, તેની પ્રોપર દવા છે. કોઈએ આમાંથી ગભરાવા જેવું હોય એવું મને લાગતું નથી. માત્ર જરૂર એટલી છે કે પ્રોપર ટ્રીટમેન્ટ એની મળવી જોઈએ. એટલે મારી આ ટ્રીટમેન્ટ જે છે એ અહીંયા શાશ્વત હોસ્પિટલ, એમાં અલ્પેશ કિકાણી સાહેબ છે, એને ટ્રીટમેન્ટ પૂર્ણ કરેલી. અને એટલું જ નહીં, પણ દર વખતે ઘરે ફોન પણ આવતો. જ્યારે ડોઝ લઈએ ત્યારે લગભગ અઠવાડિયું વધારે તકલીફ પડે એટલે ઘરે ફોન પર આવતો અને ટ્રીટમેન્ટની વધારે જરૂર હોય તો હોસ્પિટલે આવી જવાનું કહેતા. એટલું જ નહીં, પણ ક્યારેક લોહી ઘટી જતું તો લોહી પણ ચડાવવું પડ્યું. પરંતુ આખરે એ બહુ જ સારી ટ્રીટમેન્ટને કારણે મને રિકવરી ફૂલ મળી ગઈ. અત્યારે હું હાવ સ્વસ્થ છું, મને કોઈ તકલીફ નથી. એટલે મારો સંદેશો એવો છે કે કોઈએ આ વસ્તુથી ગભરાવાની જરૂર નથી.